હેલો દોસ્તો, સ્વાગત છે નવા વિડીયોમાં. તારીખ છે આજે 15 ફેબ્રુઆરી અને ટાઈમ થયો છે 12:30 જેવો. અને છે ટેગ્સ વેફર. આ એ જ પ્રોડક્ટ છે જે શાર્ક ટેન્કમાં આવેલ છે, ટેગ્સના ફાઉન્ડર. તો આનું આપણે રિવ્યૂ કરવાના છે કે આ ખરેખર શું છે, એટલે શું છે ઇન ધ સેન્સ ટેસ્ટ કેવો છે. બિકોઝ આપણે તો અત્યાર સુધી બાલાજી ને ક્રન્ચેક્સ ને બાલાજીનું છે જ બધું ખાતા આવ્યા છે, પરંતુ આમાં શું નવું છે એ આપણે જોવાના છીએ. આ પ્રોડક્ટ શાર્ક ટેન્કમાં આવેલ છે. તો અત્યારે ચાલી રહ્યો છે ટેસ્ટ મેચ. સાથે હું તમને આને સ્ટોપ કરી દઉં 1 મિનિટ અને બતાવું. તો આ છે શાર્ક ટેન્કનો ટેગ્સનો એપિસોડ, સિઝન 1માં આવેલો છે. જોવો એકવાર. આ છે એમના ફાઉન્ડર્સ. તો આ લોકોની આસ્ક હતી કંઈક 70 લાખ 1% માટે. બતાવું તમને આગળ વિડીયોમાં દેખાય તો. જો તો એમની આસ્ક છે 70 કરોડ વેલ્યુએશનની, 70 લાખ 1%. બટ લાસ્ટમાં ડીલ એ ક્લોઝ કરે છે અસની સાથે 70 લાખ 2.75%. તો આવો આપણે રિવ્યૂ કરીએ. તો પહેલાં તો આ એમના પેકેટ્સ છે, બહુ જ મોટા પેકેટ છે. હું પ્રાઇસ ને બધી વસ્તુ તમને જણાવીશ. ઓકે, તો પહેલાં તો આમની ખાસિયત શું છે. તો આમાં લખ્યું છે, ક્યાં લખ્યું છે આર્યું, નેવર ફ્રાઈડ નેવર બેક્ડ. એટલે બેક્ડ કરેલી પણ નથી અને આ તળેલી પણ નથી વેફર, રાઈટ. આમાં ઓઇલ નથી, આ તળેલી નથી. નવી ટેકનોલોજીનો યુઝ કરીને બનાવેલી છે, પોપ્ડ ટેકનોલોજી. કઈ ટેકનોલોજી? પોપ્ડ ટેકનોલોજીનો યુઝ કરીને બનાવેલી છે. આપણી પાસે છે 2 ફ્લેવર, એક છે સોલ્ટ ટ્રિપિન કરીને કંઈક છે અને એક છે બિયર એન્ડ બાર્બેક્યુ. આ 2 ફ્લેવર છે. અને બીજું આની ખાસિયત શું છે તો કે 50% લેસર ફેટ છે, તળેલી નથી અને બેક્ડ કરેલી પણ નથી. પોપ્ડ ટેકનોલોજીનો યુઝ કરીને બનાવેલી છે આ. પાછળ આપણે જોઈએ તો પહેલાં તમને પ્રાઇસ આમાં દેખાય તો બતાવું તમને. તો આ એક વેફરની પ્રાઇસ છે અહીંયા જુઓ, 30 રૂપિયા. અને કેટલા ગ્રામ છે? 30 ગ્રામ. તો 30 રૂપિયા પ્રાઇસ છે એક વેફરની, 30 ગ્રામ છે. આને કમ્પેરિઝન આપણે બાલાજી સાથે કરી તો આઈ થિંક એ જે 10 વાળી હોય છે એમાં કેટલા ગ્રામ હોય છે? 30 જ કે 25 ગ્રામ. તો આનો તમે કહી શકો 3 ગણો ભાવ છે. પરંતુ આમાં ઓઇલ નથી, આ તળેલી નથી, બેક કરેલી નથી, પોપ્ડ કરેલી છે. ટેસ્ટ હમણાં તમને ખોલીને જણાવું. પરંતુ આ મને ઓસિયા મોલમાંથી 50% ડિસ્કાઉન્ટ એટલે કે 15 રૂપિયામાં મળેલ છે. તો 30 રૂપિયામાં આપણી પાસે 2 પેકેટ આવી ગયેલ છે. એની સિવાયની કઈ વસ્તુ આમાં હોય તો તમને બતાવું. તો આ વસ્તુ લખેલી છે જેની સાથે હું કંઈ એગ્રી કરતો નથી, મોર ચિપ્સ લેસ એર. હવે આવડું મોટું પેકેટ છે, બાલાજી કરતાં 1.5 ગણું મોટું, તો એ શું કહે છે કે મોર ચિપ્સ અને લેસ એર. એ વાત તો ખોટી જ છે. તો ખાલી માર્કેટિંગ એની સ્ટ્રેટેજી છે, બાકી એવું કાંઈ ખરેખર હોતું નથી. એની સિવાયની કઈ વસ્તુ આમાં હોય તો મેં ક્યાં સુધીની આની વેલિડિટી છે તો કે 9/6/2024, એટલે હજી ઘણું બધું છે. આની પાસે 6-7 પ્રકારના ફ્લેવર અલગ ઉપલબ્ધ છે. તો ચાલો આને તોડીએ અને ટેસ્ટ કરીને તમને જણાવું. તો હવે પહેલાં હું તોડી લઉં છું, એક ડીશમાં કાઢી લઉં છું. તો આ પોટેટો ચિપ્સને આપણે તોડીએ. તમને પ્રોપર બતાવું જ કે શું છે ખરેખર. ઓકે, તો આ છે સોલ્ટ ફ્લેવર. ઓકે, આનો શેપ જ અલગ છે, જુઓ તમે. તો આપણે થોડીક લઈ લઈએ આ સોલ્ટ ફ્લેવરની. તો આ છે સોલ્ટ ફ્લેવર, મતલબ આ વેફર ટાઈપ તો લાગતું જ નથી પહેલાં તો મને જોઈને. આ જોઈને મને આપણે મેરેજમાં અને ફંક્શનમાં અને ઓલા ભૂંગળા ન હોય એવું લાગે છે. બીજો ફ્લેવર તમને તોડીને બતાવું, જે છે બાર્બેક્યુ ફ્લેવર. હા, જોઈને તો પહેલાં તો મને વેફર જ નથી લાગતી, ચિપ્સ જ નથી લાગતી. મતલબ આપણે તો ટેવાયેલા છીએ બાલાજી ટાઈપની વેફર ખાવા માટે, તો એની મસ્ત પાતળી ને એવી વેફર હોય છે. બટ આ તો મને ભૂંગળા જેવું લાગે છે. તો હવે બાર્બેક્યુ. તો આ છે બાર્બેક્યુ ફ્લેવર. ઓકે, તો બંનેમાંથી આપણે થોડીક લઈ લીધી છે. અને બાકી હવે જોઈએ. પહેલાં તો હું એક ફોટો લઈ લો એટલે મારે થંબનેલ બનાવવામાં કામ લાગે ટેગ્સનો. આની સાથે ફાઉન્ડર સાથે લઈ લઈએ ને, થંબનેલ કંઈક સારું બની શકે. હા, હવે હું તમને આ ટેસ્ટ કરીને જણાવું. તો સૌપ્રથમ આપણે સોલ્ટવાળો ટેસ્ટ કરું. વેરી એવરેજ. વેફર ખાતો એવું જ મને લાગતું જ નથી.
બાર્બેક્યુ ટ્રાય કરું. આમાં તો મને તીખું હે, વધારે તીખું હે. આમાં તો બાર્બેક્યુનો સ્વાદ જ નથી આવતો, આમાં મને ચીલ્લી જેવો સ્વાદ આવે છે. તીખું હોવા તો મારો રિવ્યૂ તો એ છે કે ટેસ્ટ કરવા માટે લેજો, બાકી ખાવાની મજા આવશે નહીં. મને તો આમાં ન મજા, આમાં કે વેફર ખાતો એવું તો મને લાગ્યું જ નથી. અને મેં કીધું ભૂંગળા ખાતો એવું ન લાગ્યું. આની કરતાં આપણે ઘરે તળીને સારા ભૂંગળા બનાવી શકીએ. તો ખબર નહીં, તમે ટ્રાય કરેલ છે આ વેફર તો મને તમારો રિવ્યૂ જણાવો. મને તો ના મજા આવી. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો, બાકી હું આટલું પતાવું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.